હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સાયન્સ ચેપ્ટર નંબર 8 ગતિ. વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે પ્રવેગ કોને કહેવાય તેમજ પ્રવેગી ગતિ અને પ્રતિપ્રવેગી ગતિ વિશે સમજી ગયા. સાથે સાથે આપણે એક નવો ટૉપિક સમજ્યા કે જેમાં ગતિનું આલેખીય નિરૂપણ, એટલે કોઈપણ પદાર્થની ગતિને આલેખ દ્વારા સમજવાની છે. તો એમાં સૌથી પહેલાં તો આલેખનું મહત્ત્વ શું છે એ પણ આપણે સમજૂતી મેળવી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બે આલેખ જોવાના છે. એક અંતર વિરુદ્ધ સમયનો આલેખ અને બીજું વેગ વિરુદ્ધ સમયનો આલેખ. તો આજના આ વિડીયોમાં આપણે અંતર વિરુદ્ધ સમયનો આલેખ એના વિશે જોઈએ. તો અંતર સમયનો આલેખ, તો અહીંયા તમને એના આધારે જ ક્વેશ્ચન આપ્યો છે કે અચળ ઝડપથી ગતિ કરતા પદાર્થ માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરો અને તેના પરથી પદાર્થની ઝડપ કેવી રીતે શોધી શકાય છે તે સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તો આ વસ્તુ મારે તમને સમજાવવાનું કે અંતર વિરુદ્ધ સમયનો તમે આલેખ દોરો છો, તો અંતર વિરુદ્ધ સમયના આલેખના આધારે આપણે શું કરી શકીએ, તો કે વસ્તુ જે છે એની ઝડપ એને આપણે સરળતાથી શોધી શકીએ. એટલે વિદ્યાર્થી મિત્રો, અંતર વિરુદ્ધ સમયનો આલેખ જે દોરવામાં આવે છે એમાં એક્સ અક્ષ પર સમયને લખવામાં આવે છે અને વાય અક્ષ પર તમે અહીંયા જોઈ શકો છો, એક્સ અક્ષ પર સમય દર્શાવેલો છે અને વાય અક્ષ પર અંતરને લખવામાં આવે છે. તો અહીંયા તમને એમ કહે છે કે અંતર વિરુદ્ધ સમયનો આલેખ તમારે દોરવાનો છે અને એના આધારે આપણે આ અંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી પદાર્થની ઝડપ કેવી રીતે શોધી શકીએ એ સમજાવવાનું છે. તો સૌથી પહેલાં અંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરવા માટે તમે એક્સ અને વાય અક્ષ દર્શાવી છે. એક્સ અક્ષ પર અંતર જે છે એ તમે જોઈ શકો છો 20, 40, 60 એવા અલગ અલગ ગાળામાં લીધું છે. સાથે સાથે જે સમય છે એ 20 મિનિટમાં લીધો છે. 20 મિનિટ, 40 મિનિટ, 60 મિનિટ, એ રીતે અંતર જે છે એ લોકોએ 10 કિલોમીટર, 20 કિલોમીટર, 30 કિલોમીટર અને 40 કિલોમીટરના માપ પ્રમાણે લીધું છે. હવે એના આધારે અહીંયા તમે જોઈ શકો છો તમારો આલેખ જુદા જુદા બિંદુઓમાંથી પસાર થતી સુરેખ રેખા મળે છે. તો એ આલેખ જે છે એના આધારે તમને અહીંયા આપ્યું છે. જુઓ કે જ્યારે પદાર્થ સુરેખ પથ પર એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે ને ત્યારે એ પદાર્થ અચળ અથવા નિયમિત ઝડપે ગતિ કરે. આ યાદ રાખજો કે જ્યારે કોઈ પદાર્થ સુરેખ પથ પર ગતિ કરતો હોય અને એક સરખા સમયગાળાની અંદર એક સરખું અંતર કાપે છે તો એ પદાર્થ નિયમિત ઝડપથી ગતિ કરશે. એ કેવી ગતિ કરશે? તો કે નિયમિત ઝડપથી ગતિ કરશે અને સાથે સાથે એનો જે આપણે આલેખ દોરીશું ને તો એ આલેખ તમને સુરેખ રેખા મળશે. એટલે આ હકીકત દર્શાવે છે કે પદાર્થે કાપેલું અંતર અને તે અંતર કાપવા માટે લાગતો સમય એ સપ્રમાણ હશે. મતલબ કે એક સરખા સમયમાં એક સરખું અંતર કપાયું હશે તો પદાર્થ અચળ ઝડપથી ગતિ કરતો કહેવાશે અને એનો આલેખ પણ કેવો મળશે? તો કે અંતર વિરુદ્ધ સમયનો આલેખ સુરેખ રેખા મળશે. હવે આલેખનો ઓબી ભાગ દર્શાવે છે કે અંતર અને સમય સાથે એક સરખા વધે છે. કયો ઓબી ભાગ? તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા ઓથી આ બી સુધીનો ભાગ શું દર્શાવે છે? તો કે આ અંતર અને સમય બંને એક સરખી રીતે વધે છે. હવે એના પછી તમને કીધું છે કે પદાર્થની ઝડપ એ અંતર સમયના આલેખ પરથી આપણે સરળતાથી શોધી શકીએ છીએ. તો પદાર્થની જે ઝડપ છે એ અંતર સમયના આલેખ પરથી કેવી રીતે શોધી શકાય? તો તમને આકૃતિમાં તો અંતર વિરુદ્ધ સમયનો આલેખ સુરેખ રેખા આપી દીધી છે. હવે તમારે શું કરવાનું છે? તો કે આકૃતિમાં દર્શાવેલો તમારો જે આલેખ છે ને એનો એક નાનો ભાગ વિચારવાનો છે, એ બી. એ નાનો ભાગ તમારે ધારી લેવાનો છે, એ અને બી. તમે અહીંયા જોઈ શકો છો આ સુરેખ રેખા છે એનો એક નાનો ભાગ આપણે ધારી લીધો છે. કયો? તો કે એ અને બી. એટલે સુરેખ રેખા પર બે બિંદુ પાસે તમે એ અને બી નામનો ભાગ ધારી લીધો. હવે તમે શું કરશો? તો કે તમને અહીંયા આપ્યું છે, જુઓ
એ બિંદુ આગળથી એક્સ અક્ષને સમાંતર એક રેખા અને બી બિંદુ આગળથી વાય અક્ષને સમાંતર એક રેખા દોરો. શું કરશો? એ બિંદુથી, આ તમારું એ બિંદુથી એક્સ અક્ષને સમાંતર એક રેખા દોરો, એટલે આ રીતે, બરાબર. અને બી બિંદુ તમે જુઓ છો, અહીંયા આપ્યું છે, જુઓ, બી બિંદુ આગળથી વાય અક્ષને સમાંતર એક રેખા દોરવાની. એટલે તમે કઈ રીતે દોરશો? તો કે એ બિંદુથી એક્સ અક્ષને સમાંતર, આ એક્સ અક્ષ છે, એક્સ અક્ષને સમાંતર એક રેખા દોરી દીધી. અને બી બિંદુ પાસેથી આ તમારી વાય અક્ષ, આ વાય અક્ષ, તો વાય અક્ષને સમાંતર એક રેખા દોરો. એટલે તમારો આ ત્રિકોણ જેવો ભાગ બની જશે. હવે ત્રિકોણ જેવો ભાગ બને ને પછી તમે એને નામ આપી દો એ, બી અને સી. ABC નામ આપી દો. પછી આ એ અને સી પાસેથી તમારે શું કરવાનું? તો કે એક્સ અક્ષ પર લંબ દોરવાનું. એટલે એ બિંદુને નીચેની તરફ એક્સ તરફ ખેંચવાનું અને સી બિંદુને પણ એક્સ તરફ લંબ રેખા સ્વરૂપે દર્શાવવાનું. એવી રીતે એ બીને વાય તરફ, બી આગળથી પણ વાય અક્ષ પર એક રેખા દોરવાની અને એ આગળથી પણ વાય અક્ષને એક સમાંતર રેખા દોરવાની. એટલે તમે અહીંયા જોઈ શકો છો, એ બિંદુ આગળથી એક્સ અક્ષને સમાંતર એક રેખા અને બી બિંદુ આગળથી વાય અક્ષને સમાંતર રેખા દોરો. હવે આ બંને રેખાઓ એકબીજાને સી બિંદુ આગળ મળે છે, એટલે તમારો કાટકોણ ત્રિકોણ ABC રેડી થશે. એ વસ્તુ તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો. એ બિંદુ પાસેથી એક્સ અક્ષને સમાંતર રેખા દોરી, બી બિંદુ પાસેથી વાય અક્ષને સમાંતર રેખા દોરી. એ બંને રેખા સી બિંદુ પાસે છેદે, એટલે તમારો ત્રિકોણ ABC રેડી થઈ ગયો. હવે મેં તમને કહ્યું એમ, એ અને સી પાસેથી તમારે વાય અક્ષ પર લંબ દોરવાના છે, આ રીતે. અને એ અને બી પાસેથી આ જે છે તમારું, તમે જોઈ શકો છો અહીંયા, બિંદુ એ અને સી પાસેથી એક્સ અક્ષને લંબ બે રેખા દોરવાની અને એ અને બી બિંદુ પાસેથી વાય અક્ષને લંબ એવી બે રેખા દોરો. હવે અહીંયા તમારો સમય છે એક્સ અક્ષ પર, તો આ બંને રેખાને નામ આપી દો T1 અને આને નામ આપી દો T2. અને અહીંયા તમે જે બે રેખાઓ લંબાવી એ અંતર છે, એટલે એને નામ આપી દો S1 અને S2. હવે શું કરવાનું છે તમારે? તો કે આપણે AC સમયનો તફાવત T2 - T1 અને BC સમયનું અંતર, AC જેટલો ભાગ એ સમયનો તફાવત બતાવે અને BC એ અંતર બતાવે. એટલે AC એટલે આટલો ભાગ, A થી C સુધીનો ભાગ એ સમયનો તફાવત બતાવે, એટલે T2 - T1. અને આ AB જેટલો જે ભાગ છે એ આપણને અંતર જે છે એનો તફાવત બતાવે, એટલે S2 - S1. આ તમારો ભાગ S2 - S1 બતાવશે અને આ ભાગ T2 - T1. તો આના આધારે તમે પદાર્થની ઝડપ શોધી શકો. અહીંયા તમને કહે છે પદાર્થની ઝડપ શોધવા માટેનું સૂત્ર છે ઝડપ V બરાબર અંતર, એટલે S2 - S1 છેદમાં સમય T2 - T1. આ સૂત્રને આધારે તમને પદાર્થ OBનો ઢાળ પણ મળે છે. કઈ રીતે મળે? તો કે આ તમારો આ OB છે, તો OBનો આટલો ઢાળ, આ જે ત્રિકોણનું જે માપ મળે ને એને OBનો ઢાળ પણ કહેવાય, બરાબર. અથવા તો તમે પદાર્થની ઝડપ શોધી, ઝડપ બરાબર પદાર્થે કાપેલું અંતર, અંતરમાં કેટલો તફાવત છે? S2 - S1 જેટલો. એટલે તમે ખાલી આ AB જેટલો ભાગ કલ્પના કરેલી, તો AB જેટલા ભાગમાં પદાર્થનું અહીંયાથી અહીંયા સુધી એણે કેટલું અંતર કાપ્યું અથવા તો કેટલી ઝડપ છે આટલા ભાગમાં, AB જેટલા ભાગમાં. તો પદાર્થના A થી B સુધીના આજે આટલા ભાગમાં એની ઝડપ કેટલી છે, તો એ શોધવા માટે S2 - S1 અને સમયગાળા માટે પણ T2 - T1. આ કરશો એટલે તમને પદાર્થની ઝડપ
વી મળશે અને આ ઝડપ એટલે આ ઢાળનું મૂલ્ય, તમારો આટલો ત્રિકોણ જેવો ઢાળ છે ને એ ઢાળનું મૂલ્ય પણ આ ઝડપ પરથી આપણને મળી જાય. એટલે આના આધારે તમને કીધું છે, જુઓ કે S2 - S1 છેદમાં T2 - T1 એના દ્વારા ઢાળનું મૂલ્ય પણ આપણને મળે છે. અને એના પરથી તમારે બીજી એક વસ્તુ અહીંયા યાદ રાખવાની છે કે અહીંયા તમને કહે છે, જુઓ OBનો ઢાળ M એ tan થીટા છે. આ tan થીટા, સાઇન, કોસ, ટેન આ બધી વેલ્યુ તમારા ત્રિકોણમિતિ નામનું ચેપ્ટર આવશે 10મા ધોરણમાં, એમાં આવશે. આપણે અત્યારે આ ABનો ઢાળ, તમારો આ AB છે એનો ઢાળ કેટલો આવ્યો એ લોકોએ tan થીટા કીધો છે, એ આપણે અત્યારે ધ્યાનમાં લેવાનું નથી. પણ અહીંયા તમને કહે છે, જુઓ કે સુરેખ આલેખ માટે ઢાળનું મૂલ્ય હંમેશા અચળ હોય છે. મતલબ કે પદાર્થની ઝડપ અચળ છે એમ કહેવાય. કઈ રીતે? તો કે જ્યારે તમને પદાર્થનો આલેખ એ આ પ્રકારનો સુરેખ એટલે કે સીધી રેખા મળે ને, તો તમે કોઈ પણ ઢાળ લઈ લો, આ ઢાળ લઈ લો, આ ઢાળ લઈ લો કે પછી આ ઢાળ લઈ લો, ઢાળનું મૂલ્ય હંમેશા એક સરખું મળે, સમાન મળે. અને એને કારણે પદાર્થ એ નિયમિત ઝડપથી, અચળ ઝડપથી ગતિ કરે છે ને એમ કહેવાય. કેમ? તો કે ઢાળ પાસે કોઈ પણ બે બિંદુ તમે ધારો, અત્યારે આપણે A અને Bની કલ્પના કરેલી, પણ કોઈ પણ બિંદુ પાસે તમે આ પ્રકારનો ઢાળ દોડો તો એની વેલ્યુ હંમેશા એક સરખી આવે. મતલબ કે પદાર્થની ઝડપ અચળ છે, અચળ મળશે એવું આપણે કહી શકીએ. હવે એના પછી તમને બીજી એક વસ્તુ આપી છે કે પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટે એક ઉદાહરણ તમારે લેવાનું છે અને એના આધારે અંતર સમયનો આલેખ દોરવાનો છે અને એને સમજાવવાનો છે. તો પછી પ્રવેગી ગતિ કોને કહેવાય? તો એ વસ્તુ મેં તમને સમજાવી દીધેલું કે જે પદાર્થ એના સમય સાથે વેગમાં વધારો થાય તો એ પદાર્થ પ્રવેગી ગતિ કરે. વેગના મૂલ્યમાં શું થવું? વધારો થવો. તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે પ્રવેગી કરતા પદાર્થ માટે તમને એક કોષ્ટક આપેલું છે, એમાં સમય આપેલો છે અને બાજુમાં અંતર આપેલું છે. એટલે એક સરખા સમયમાં 2-2 સેકન્ડનો વધારો થાય છે સમયમાં, તો એ પ્રમાણે અંતર જે છે એનામાં મૂલ્યમાં પણ વધારો થાય છે. એટલે સમયની સાથે અંતર વધતું જાય છે. તો અહીંયા પદાર્થ એના વેગમાં, એની ઝડપમાં, એના અંતરમાં વધારો થયો, મતલબ કે પદાર્થ પ્રવેગી ગતિ કરે છે. તો પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટે તમને જે આંકડા આપ્યા છે ને, સમય અને અંતર, તો એના આધારે અંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરવાનો છે. બરાબર? તો સૌથી પહેલાં તો તમે શું કરશો? તો કે કોષ્ટકમાં સમય અને અંતરના મૂલ્યો આપેલા છે અને એના આધારે કારની ગતિ માટે અંતર વિરુદ્ધ સમયનો તમે આલેખ દોરવાનો છે. તો અહીંયા તમે જોશો ને, તો આ અંતર વિરુદ્ધ સમયનો આલેખ, તમને જે આ મૂલ્યો આપેલા છે ને સમય અને અંતરના, તો આ પ્રકારનો તમને આલેખ મળે છે. જુઓ, તમે એક્સ અક્ષ પર સમય બતાવ્યો સેકન્ડમાં અને વાય અક્ષ પર તમે અંતર બતાવ્યું, અને પછી જ્યારે તમે એના બિંદુઓ દર્શાવ્યા તો એનો આલેખ સુરેખ રેખા મળતો નથી, આવી સીધી રેખા મળતો નથી, પણ આ પ્રકારનો વક્ર મળે છે. તો અહીંયા તમને કહે છે, જુઓ કે આલેખ સુરેખ મળતો નથી, એટલે નિયમિત ગતિ માટે, જે નિયમિત ગતિ માટે હોય છે, આલેખ સુરેખ મળતો નથી. સુરેખ આલેખ એ નિયમિત ગતિ કરતા પદાર્થ માટે હોય છે, પણ અહીંયા આલેખનો આકાર એવું દર્શાવે છે કે કારે કાપેલું અંતર અને તે એને અનુરૂપ સમય વચ્ચે અરેખીય સંબંધ છે. મતલબ કે કારે કાપેલું અંતર એ સમય સાથે જુદું જુદું બદલાય છે, અંતરનું મૂલ્ય જુદું જુદું બદલાય છે. એટલે અહીંયા તમારો આલેખ જે મળશે એ અંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી આપણે પદાર્થની ઝડપ શોધી શકીએ. તો અહીંયા તમને પદાર્થની ઝડપ અનિયમિત મળશે, કારણ કે તમારો આ સમય અને અંતરનો આલેખ સુરેખ રેખા મળતો નથી, પણ આ પ્રકારનો વક્ર મળે છે. એટલે પદાર્થ અનિયમિત ઝડપે ગતિ કરે છે એમ કહેવાય. એટલે સમય સાથે અહીંયા ઝડપ વધે છે,
પણ ઝડપ એકસરખી વધતી નથી. એટલે સમય સાથે ઝડપ વધે, સમયની સાથે ઝડપ વધે એટલે પદાર્થ પ્રવેગી ગતિ કરે, પરંતુ અનિયમિત ઝડપ એટલે અનિયમિત રીતે ઝડપનું મૂલ્યમાં વધારો થશે. એટલે તમને આ એનો આલેખ અહીંયા દર્શાવ્યો છે. હવે અંતરવિરુદ્ધ સમયનો આલેખ જે છે ને, જે આપણે દોરીએ છીએ, કોઈ પણ પદાર્થ માટે અંતરવિરુદ્ધ સમયનો આલેખ દોરીએ તો અંતરવિરુદ્ધ સમયના આલેખના ઉપયોગો શું? ભલે એ તમને આ ચેપ્ટરમાં નથી આપ્યું, પણ અંતરવિરુદ્ધ સમયના આલેખ દોરવાથી આપણને શું એના ઉપયોગો, એ ક્યાં આપણને ઉપયોગી થાય? તો કે અંતરવિરુદ્ધ સમયના આલેખ પરથી આપણે પદાર્થની ગતિનો પ્રકાર જાણી શકીએ. એટલે કે પદાર્થ નિયમિત ગતિ કરે છે કે અનિયમિત, એ જાણી શકીએ. આ સિવાય અંતરવિરુદ્ધ સમયનો તમે આલેખ દોરો તો ચોક્કસ સમયગાળામાં પદાર્થ અંદાજિત કયા સ્થાને પહોંચ્યો એ પણ તમે જાણી શકો. આ સિવાય અંતરવિરુદ્ધ સમયના આલેખ પરથી આપણે પદાર્થની ઝડપનું મૂલ્ય પણ નક્કી કરી શકીએ. બરાબર. આ સિવાય જો એક જ આલેખ પત્ર પર તમે બે જુદા જુદા અંતરવિરુદ્ધ સમયના આલેખ દોરો ને, તો બે જુદા જુદા પદાર્થોની ઝડપની આપણે કમ્પેરિઝન પણ કરી શકીએ. કે બે પદાર્થોને એક જ આલેખ પેપર પર દોરો છો તો બંનેની ઝડપ એકબીજા સાથે આપણે કમ્પેર કરી શકીએ. એટલે એનો મતલબ એવો થયો કે અંતરવિરુદ્ધ સમયના આલેખ પરથી આપણે પદાર્થની ગતિ જાણી શકીએ, એટલે કે નિયમિત છે કે અનિયમિત. આ સિવાય પદાર્થ અંદાજિત સમયગાળામાં કયા સ્થાને પહોંચ્યો હશે એ જાણી શકીએ. આ સિવાય આપણે અંતરવિરુદ્ધ સમયના આલેખ પરથી પદાર્થની ઝડપ પણ નક્કી કરી શકીએ છીએ, જ્યારે આપણને અંતરવિરુદ્ધ સમયનો આલેખ સુરેખ ઢાળ મળે ત્યારે. બરાબર. હવે એના પછી આપણે નેક્સ્ટ ટૉપિક લઈએ, અને એ ટૉપિક છે વેગ વિરુદ્ધ સમયના આલેખ. અત્યાર સુધી અંતરવિરુદ્ધ સમયનો આલેખ જોયો, હવે વેગ વિરુદ્ધ સમયનો આલેખ. તો અહીંયા તમને કહે છે, જુઓ, સુરેખ પથ પર એક દિશામાં નિયમિત વેગથી ગતિ કરતા કાર માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરો અને તેના પરથી કારે કાપેલું અંતર આપણે કેવી રીતે શોધી શકીએ છીએ એ તમે સમજાવો. શું છે અહીંયા તમને આપ્યું, જુઓ, સુરેખ પથ પર એક જ દિશામાં એક પદાર્થ નિયમિત વેગથી ગતિ કરતો હોય. નિયમિત વેગથી ગતિ કરે તો એના માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરવાનો છે અને કારે કાપેલું અંતર શોધવાનું છે. એટલે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરી અને તમે પદાર્થે કાપેલું અંતર શોધી શકો. તો એના માટે તમને આકૃતિમાં વેગ વિરુદ્ધ સમયનો આલેખ જે છે એ તમને આપેલો છે. જુઓ શું કહે છે, આકૃતિમાં સુરેખ પથ પર એક જ દિશામાં અચળ વેગથી, અહીંયા તમે જુઓ તો આ જે વેગ છે ને, તો જે પદાર્થ ગતિ કરે છે એ આ રીતે ગતિ કરે છે. એટલે એ બિંદુ પાસે પણ એનો વેગ 40 મળે છે. અહીંયા વચ્ચે બીજા બિંદુ પાસે પણ એનો વેગ 40, ત્રીજા બિંદુ પાસે પણ એનો વેગ 40 મળે છે. એનો મિનિંગ શું થયું? તો કે પહેલાં એણે શરૂઆતમાં એનો વેગ 40 કિલોમીટર પર કલાકનો હતો, પછી એ ગતિ કરવાનું આગળ સ્ટાર્ટ કરે, તો કે સમય સાથે એ બિંદુ પાસે પહોંચે તો પણ એનો વેગ 40 જ છે. થોડો આગળ જાય બીજા બિંદુ પાસે તો પણ એનો વેગ 40 છે. એનાથી થોડો આગળ જાય તો પણ એનો વેગ 40 છે. અને બી બિંદુ પાસે તો પણ એનો વેગ 40 છે. એનો મતલબ કે અહીંયા પદાર્થ અચળ વેગથી ગતિ કરે છે. અચળ વેગ કેટલો છે? તો કે 40 કિલોમીટર પર કલાકનો. એ આલેખ તમને અહીંયા બતાવેલો છે. અચળ વેગ એટલે વેગમાં સમય સાથે કોઈ ફેરફાર થતો નથી. વેગ સમયના આલેખની ઊંચાઈ સમય સાથે બદલાતી નથી. એટલે વેગ વિરુદ્ધ સમયનો આલેખ, એની ઊંચાઈ સમય સાથે બદલાતો નથી, પણ એ એક્સ અક્ષને સમાંતર રહે છે. તમારો આલેખ કેવો રહે છે? આ એક્સ અક્ષ તમારી, તો એક્સ અક્ષને સમાંતર શું મળે છે? તમે જુઓ, એક્સ અક્ષને આ રીતે સમાંતર સીધી રેખા મળે છે. એટલે જો પદાર્થ અચળ વેગથી ગતિ કરતો હોય ને, તો એ પદાર્થ માટે સમય અને વેગનો તમે ગુણાકાર કરો તો તમને સ્થાનાંતર મળે.
અચળ વેગથી ગતિ કરતા પદાર્થ માટે સમય અને વેગનો ગુણાકાર કરતાં તમને સ્થાનાંતર મળે છે. બરાબર. આ સિવાય વેગ સમયના આલેખ, વેગ વિરુદ્ધ સમયનો તમને જે આલેખ મળ્યો ને, એની નીચે ઘેરાયેલા ભાગનું તમે ક્ષેત્રફળ શોધો તો એ તમને સ્થાનાંતરનું મૂલ્ય આપશે. સ્થાનાંતર અથવા તો આપણે એને અંતર કહીશું. એટલે એવું કહેવાય કે વેગ વિરુદ્ધ સમયનો તમને જે આલેખ મળે એની નીચે ઘેરાયેલા ભાગનું તમે ક્ષેત્રફળ શોધો તો તમને પદાર્થે કાપેલું સ્થાનાંતર અથવા અંતર આપણે મેળવી શકીએ છીએ. બરાબર. અહીંયા તમને કહે છે, જુઓ કે કાર સુરેખ પથ પર એક જ દિશામાં અચળ વેગથી ગતિ કરે છે. તેથી T1 અને T2 સમયની વચ્ચે કારે કાપેલું અંતર એના સ્થાનાંતરના મૂલ્ય જેટલું થાય. એટલે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરો તો તમારો જે આ સુરેખ આલેખ છે એમાં નીચેના બે ભાગે આપણે લંબ દોરીએ તો તમને આટલો ભાગ ઘેરાયેલો મળે. આ આલેખની નીચે આટલો ભાગ ઘેરાયેલો મળે અને આ ઘેરાયેલા ભાગનું તમે ક્ષેત્રફળ શોધો તો એના દ્વારા આપણને પદાર્થનું સ્થાનાંતર મળે. અને એવું અહીંયા તમને કહી દીધું છે કે પદાર્થ જો સુરેખ પથ પર ગતિ કરે છે અચળ વેગથી, તો આ A અને B ત્યાંથી તમે નીચે લંબ દોરો છો તો T2 માઇનસ T1 આ વચ્ચેનો જે આ AB જેટલો સમયગાળો છે, તો AB જે તમને ભાગ મળ્યો એમાં આપણે કારે કાપેલું અંતર કેટલું, તો કે A થી Bના માર્ગમાં કારે કાપેલું અંતર એ તમે આજે નીચે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ શોધો જે તમને સ્થાનાંતરનું મૂલ્ય આપે. તો આ જેટલું તમને આ નીચે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ શોધવાથી સ્થાનાંતર મળે એ સ્થાનાંતર જેટલું જ A થી B સુધી કારે કાપેલું અંતર થાય. એટલે આપણે નીચે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ શોધીએ તો સ્થાનાંતર મળે અને કારે A થી B માર્ગે કેટલું અંતર કાપ્યું, તો કે એણે જેટલું સ્થાનાંતરનું મૂલ્ય મળે ને એટલું જ એણે અંતર કાપ્યું એવું કહેવાય. હવે અહીંયા તમે જોશો તો T1 અને T2 એ સમયની વચ્ચે T1 T2 એટલે આ T1 અને આ T2 આ બંને સમયની વચ્ચે કારે કાપેલું અંતર શોધવા માટે તમારે સૌથી પહેલાં શું કરવું પડે, તો કે A અને B પાસેથી X અક્ષ પર આ રીતે લંબ દોરવા પડે. બરાબર. તો તમને અહીંયા કહે છે, જુઓ કે આ T2 માઇનસ T1 આટલા સમયગાળામાં કારે કાપેલું અંતર બરાબર શું થશે, તો તમે અહીંયા જોઈ શકો છો કારે કાપેલું અંતર S ઇઝ ઇક્વલ ટુ AC ગુણ્યા CD. AC એટલે કેટલો ભાગ, તો કે આટલો. AC ગુણ્યા CD આ એનો વેગ અને આ એનો સમય. એટલે આપણે કારે કાપેલું T2 માઇનસ T1 એટલે આ T2 થી T1 જેટલા સમયગાળામાં કારે કાપેલું અંતર શોધવું હોય તમારે તો શું કરવું પડશે, તો કે વેગ ગુણ્યા સમય કરવો પડશે. વેગ કેટલો, તો કે AC જેટલો અને સમયમાં કેટલો તફાવત છે, તો કે CD જેટલો. તો અહીંયા શું લખશો તમે, AC ગુણ્યા CD. બરાબર. અથવા એવું પણ કહી શકો કે આ તમારો લંબચોરસ બન્યો તો T2 માઇનસ T1 સમયગાળામાં કારે કાપેલું અંતર બરાબર લંબચોરસની બે બાજુઓ એટલે કે લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર, એટલે કે એની એક ઊભી અને એક આડી બાજુનો ગુણાકાર કરો એટલે AC ગુણ્યા CD કરો. તો તમને અહીંયા આપ્યું છે, જુઓ AC કેટલું આપ્યું છે તમે અહીંયા જોઈ શકો છો. AC એટલે આટલો ભાગ કેટલો છે, તો કે 40 કિલોમીટર પ્રતિ કલાક. એટલે આપણે લખશું 40 કિલોમીટર પ્રતિ કલાક. અને CDની જગ્યાએ શું આવે, તો કે T2 માઇનસ T1. C એટલે આ T1 અને D એટલે T2. તો T2 માઇનસ T1 કરો એટલે તમને CDની વેલ્યુ મળે. તો અહીંયા તમે જુઓ T2 છે 4 અને T1 જે છે એ તમારે અહીંયાથી જોઈ લેવાના. આ 40 તો જે આવ્યા તે આપણે AC
અને T2 માઇનસ T1, પાછળ T2 માઇનસ T1નો આંકડો લખો એટલે તમને લંબચોરસ ABCDનું ક્ષેત્રફળ મળી જાય. એટલે તમે 40 કૌંસમાં T2 માઇનસ T1 લખી અને જે અંતર શોધો એ અંતર બરાબર લંબચોરસ ABCDનું ક્ષેત્રફળ. એટલે આ ક્ષેત્રફળ એ જ તમારી કારે કાપેલું અંતર. હવે એના પછી તમને એક નવો ક્વેશ્ચન આપ્યો છે. સુરેખ પથ પર એક દિશામાં અચળ પ્રવેગથી ગતિ કરતા કાર માટે પદાર્થનો જે રસ્તો છે એ સુરેખ છે, એટલે કે સુરેખ પથ પર એક જ દિશામાં અને એ પણ પાછી અચળ પ્રવેગી ગતિ કરે છે. તો એ કાર માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરો અને તેના પરથી કારે કાપેલું અંતર કેવી રીતે શોધી શકાય તે સમજાવો. તો કે અહીંયા આપણે ધારી લેવાનું કે આપણી જે કાર છે એ સુરેખ પથ પર એક દિશામાં ગતિ શરૂ કરે છે. કારનો ડ્રાઈવર કારની એન્જિનની જે ગુણવત્તા હશે ને એની કસોટી કરવા માટે ડ્રાઈવરની બાજુમાં બેઠેલા વ્યક્તિને દર 5 સેકન્ડે કારનું જે સ્પીડોમીટર હોય એના મદદથી કારની ઝડપ નોંધવાનું કહે છે. એટલે ડ્રાઈવર શું કરશે તો કે એની એન્જિનની ગુણવત્તાને ચકાસવા માટે એના બાજુમાં રહેલા વ્યક્તિ પાસે કારનું જે સ્પીડોમીટર હોય એમાં કારની જુદા જુદા સમયે ઝડપ કેટલી છે અથવા કારનો વેગ કેટલો છે એ નોંધવાનું કહેશે. તો એના માટે દર 5 સેકન્ડે કારનો વેગ કેટલો થશે એ વસ્તુ તમને પાછળ કોષ્ટકમાં આપેલું છે. જુઓ શું કહે છે તો કે અહીંયા તમને એવું કહે છે કે અહીંયા દર 5 સેકન્ડે પેલો કારનો ડ્રાઈવર એને બાજુમાં બેસેલા વ્યક્તિને કારનો વેગ નોંધવા કહે છે. તો કારનો વેગ મીટર પર સેકન્ડમાં આટલો છે અને કિલોમીટર પર કલાક એકમમાં આટલો છે. તો સમય સાથે તમને કારનો અહીંયા વેગ આપેલો છે તો એનો તમારે આલેખ દોરવાનો છે. તો અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો એક્સ અક્ષ પર સમય લીધો છે અને વાય અક્ષ પર વેગ લીધો છે. વેગ કિલોમીટર પર કલાકમાં લીધો છે અને પછી તમે જ્યારે આલેખ દોર્યો તો આ પ્રકારે સીધી રેખા મળી. એટલે અહીંયા તમને કહે છે જુઓ કે આલેખનો આકાર સુરેખ છે જે દર્શાવે છે કે કારનો વેગ એક સરખા સમયમાં એક સરખી રીતે વધે છે. એટલે કાર અચળ પ્રવેગથી ગતિ કરે છે એમ કહેવાય. વેગમાં વધારો એટલે અચળ પ્રવેગથી પ્રવેગી ગતિ કરે. પણ અચળ કેમ તો કે એક સરખા સમયમાં એક સરખો વેગ વધે તો જ તમારો આલેખ સુરેખ રેખા આવે. એટલે તમારી કાર એક સરખા સમયમાં એક સરખો વેગથી ગતિ કરે છે એમ કહેવાય. એટલે તમારો આલેખ કઈ રેખા આવે? સુરેખા. હવે તમને કહે છે કે વેગ સમયના આલેખ તથા સમય અક્ષ વડે ઘેરાતા વિસ્તારનું ક્ષેત્રફળ શોધતા તમને સ્થાનાંતરનું મૂલ્ય મળે. એટલે તમારો જે આ સુરેખ આલેખ આવ્યો ને એમાં કોઈ પણ 2 બિંદુ પસંદ કરી અને નીચે એક્સ અક્ષ પર લંબ દોરો તો નીચે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ શોધો તો તમને પદાર્થનું સ્થાનાંતર મળે. અને પદાર્થનું સ્થાનાંતર એ એટલા સમયગાળામાં એ તમારા કારે કાપેલા અંતરના મૂલ્ય બરાબર થાય. એટલે કારે કેટલું અંતર કાપ્યું હશે આપણે ધારી લઈએ કે આ એ અને ઈ બિંદુ વચ્ચે તમારી કારે કેટલું અંતર કાપ્યું હશે તો કે નીચે ઘેરાયેલા ભાગનું તમે ક્ષેત્રફળ શોધો તો એ ક્ષેત્રફળ સ્થાનાંતરનું મૂલ્ય આપે. અને કારે કાપેલું અંતર એટલા ચોક્કસ સમયગાળામાં અથવા એટલા ચોક્કસ બિંદુ વચ્ચે કારે કેટલું અંતર કાપ્યું હશે તો કે એ જેટલું એનું સ્થાનાંતર તમને મળશે ને એટલું એણે અંતર કાપ્યું હશે. તો અહીંયા તમને શું કહે છે તો કે તમે ધારી લીધું એ અને ઈ બિંદુ. તો એ બિંદુથી સમય અક્ષ પર નીચે તમે આ રીતે લંબ દોરશો. પછી ઈ બિંદુ પાસેથી પણ સમય અક્ષ પર લંબ દોરશો. બરાબર. એ લંબને T1 અને T2 કહીએ કારણ કે સમય અક્ષ છે એટલા માટે. તો આ T2 માઇનસ T1 આટલા સમયગાળામાં કારે કાપેલું અંતર બરાબર આપણે નીચે ઘેરાયેલા ભાગના ક્ષેત્રફળ બરાબર થશે. તો અહીંયા તમને આપી દીધું છે જુઓ કારે કાપેલું અંતર S બરાબર
વેગ સમયના આલેખમાં એ બી સી ડી અને ઈનું ક્ષેત્રફળ, એટલે કારેક આપેલું અંતર બરાબર એ બી સી ડી અને ઈ આટલા ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ આટલું. તો તમે જોશો ને તો તમારો જે આકાર બને છે ને એમાં બે ભાગ પડશે. વચ્ચેથી તમે લંબ દોરો તો બે ભાગ પડશે. એક તમને ઉપરના ભાગે ત્રિકોણ મળશે અને નીચેના ભાગે લંબચોરસ મળશે. તો તમે આખા આકાર જે છે એનું ક્ષેત્રફળ તો આપણી પાસે નથી મળવાનું, એનું સૂત્ર આપણે નહીં મળી શકે. એટલે તમે બે અલગ અલગ ભાગ કલ્પના કરો, એક ત્રિકોણનું ક્ષેત્રફળ અને બીજું એની સાથે એક લંબચોરસનું ક્ષેત્રફળ અને એક ત્રિકોણનું ક્ષેત્રફળ. તો અહીંયા તમને આપ્યું છે, જુઓ, કારેક આપેલું અંતર એસ બરાબર એ બી સી ડી ઈ જેટલા ભાગનું ક્ષેત્રફળ. તો એ ભાગ એટલે આખો ભાગ. તો આખા ભાગની કેલ્ક્યુલેશન કરવા માટે ત્રિકોણનું ક્ષેત્રફળ અને લંબચોરસનું ક્ષેત્રફળ, એટલે આ ઉપરના ભાગે ત્રિકોણ બન્યો તમારો અને નીચે લંબચોરસ બન્યું. આ બંનેનો સરવાળો કરો તો તમને કારેક આપેલું અંતર મળે. હવે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબચોરસ માટે લંબાઈ એ બી લીધી છે, જુઓ, અને ધારો કે પહોળાઈ આપણે બીસી લઈએ, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ પ્લસ હવે ત્રિકોણનું ક્ષેત્રફળ. તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે આપણી પાસે 1/2 પાયો ગુણ્યા વેધ. તો ત્રિકોણનો પાયો છે એડી અને વેધ એટલે એના પર દોરેલો લંબ એટલે કે ઈડી. એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય? તો કે 1/2 એડી ગુણ્યા ડીઈ. આ પાયો અને આ ત્રિકોણનો વેધ, બરાબર. તો ત્રિકોણનું ક્ષેત્રફળ અને લંબચોરસના ક્ષેત્રફળનો સરવાળો કરો તો તમને કારેક આપેલું અંતર આટલા બંને બિંદુઓની વચ્ચે કારેક કેટલું અંતર કાપ્યું હશે એ તમને મળે જ્યારે તમે નીચે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ શોધો ત્યારે. હવે એના પછી તમે આજે વેગ સમયનો આલેખ દોર્યો ને, તો વેગ સમયના આલેખના આધારે પણ આપણને ક્વેશ્ચન પૂછાય કે વેગ સમયના આલેખ એના મદદથી તમે શું શોધી શકો? તો કે વેગ સમયના આલેખના ઉપયોગો છે. વેગ સમયના આલેખની મદદથી પણ આપણે પદાર્થની ગતિ સમજી શકીએ, એટલે કે પદાર્થ નિયમિત ગતિ કરે છે કે અનિયમિત. આ સિવાય વેગ વિરુદ્ધ સમયના આલેખ એનો તમે જે ઢાળ દોરો, વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરો, તો વેગના મૂલ્યમાં થતા ફેરફારને આધારે આપણે એ આલેખ તમને જો વેગ વિરુદ્ધ સમયનો આલેખ આ રીતે સુરેખ રેખા મળે તો એના ઢાળના મૂલ્ય પરથી આપણે પદાર્થનો પ્રવેગ શોધી શકીએ. આ સિવાય તમને અહીંયા કહ્યું છે કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ તમને જે આપેલો છે એમાં નીચે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળને આધારે તમે પદાર્થે કાપેલું અંતર પણ શોધી શકો. હવે એના પછી તમને બીજા બે આકૃતિ આપી છે અને એ આકૃતિમાં પહેલી આકૃતિમાં શું કહે છે? તો કે નિયમિત પ્રતિપ્રવેગી ગતિ કરતા પદાર્થનો વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરો. કેવી ગતિ કરે છે? પ્રતિપ્રવેગી ગતિ. પ્રતિપ્રવેગી ગતિ એટલે કે સમય સાથે વેગમાં ઘટાડો થવો. અહીંયા પણ સમય અને વેગનો આલેખ દોરેલો છે. તો જુઓ તમે, વેગમાં તમને નીચેની તરફ ઘટાડો થતો દેખાય છે, પણ વેગમાં થતો ઘટાડો એક સરખો છે સમય સાથે, એટલે આગળ નિયમિત શબ્દ આવ્યો, બરાબર. તો અહીંયા શું જોવા મળશે? તો કે પદાર્થના વેગમાં સમય સાથે અથવા તો દર સેકન્ડે એના વેગમાં એક સરખો ઘટાડો થાય છે. એટલે તમને આલેખ સુરેખ રેખા જ મળે છે, પણ એ સુરેખ રેખા તમને નીચેની તરફ કેમ મળે છે? કારણ કે પદાર્થ પ્રતિપ્રવેગી ગતિ કરે છે, એટલે કે વેગમાં ઘટાડો થાય છે. પણ આલેખ સુરેખ રેખા મળે એટલે કે એક સરખા સમયમાં વેગમાં એક સરખો ઘટાડો થાય છે. તો એનો આલેખ તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો, જેમાં વેગ વિરુદ્ધ સમયનો આલેખ તમને દેખાય છે. આ સિવાય તમને બીજો ક્વેશ્ચન આપ્યો છે, અનિયમિત પ્રવેગી ગતિ
કેવી અનિયમિત પ્રવેગી ગતિ એ પદાર્થ માટે વેગ સમયનો આલેખ દોરો. અનિયમિત પ્રવેગી ગતિ એટલે કે વેગમાં વધારો થવો અથવા વેગમાં ફેરફાર થવો. તો તમને અહીંયા આકૃતિમાં અનિયમિત એવી પ્રવેગી ગતિ કરતા પદાર્થનો વેગ સમયનો આલેખ આપેલો છે. એમાં તમે જોશો કે t=0 સમયે t=0 સમયે પદાર્થનો વેગ 0 છે. પછી સમય જેમ વધે છે એમ વેગ પણ વધે છે. સમય સાથે વેગ પણ વધે છે અને તમે જોશો તો 6 સેકન્ડે તમારો વેગ વધીને કેટલો થાય છે? તો કે 25ની આસપાસ થાય છે. જુઓ, આ તમારી 6 સેકન્ડે વેગ વધીને 25 જેટલો થાય છે. ફરીથી સમય સાથે વેગ નિયમિત રીતે પાછો ઘટે છે. પછી પાછો થોડા સમય પછી વેગ પાછો વધે છે અને સમય સાથે પાછો વેગ ઘટે. એટલે તમે અહીંયા જોશો ને તો પદાર્થની ગતિ એમાં વેગમાં ફેરફાર થયો. પહેલાં વેગ વધ્યો, પછી ઘટ્યો, પછી પાછો વધ્યો અને પાછો ઘટ્યો. એટલે અહીંયા તમે એવું કહી શકો કે અનિયમિત રીતે વેગમાં વધારો ઘટાડો થાય છે. શું થાય છે? સમય સાથે ક્યારેક વેગ વધે છે, ક્યારેક ઘટે છે. એટલે અનિયમિત રીતે વેગમાં વધારો ઘટાડો થાય છે. એટલે પદાર્થની આ અનિયમિત પ્રવેગી ગતિ માટે વેગ સમયનો આલેખ સુરેખ રેખા મળતો નથી. પણ તમને સુરેખ રેખાની જગ્યાએ આકૃતિમાં દર્શાવ્યો એ પ્રકારનો આવો આલેખ મળે છે. એટલે અનિયમિત રીતે વેગમાં વધારો ને ઘટાડો થતો હોવાથી આકૃતિમાં દર્શાવેલો આલેખ અનિયમિત પ્રવેગી ગતિ સૂચવે છે. હવે તમારી જે ટેક્સ્ટબુક છે ને એમાં તમને કેટલાક ક્વેશ્ચન આપેલા છે, એના વિશે ચર્ચા કરીએ. તો એમાં પહેલો ક્વેશ્ચન છે, કોઈપણ પદાર્થની નિયમિત અને અનિયમિત ગતિ માટે અંતરવિરુદ્ધ સમયના આલેખનો આકાર કેવો હશે? તો વિદ્યાર્થી મિત્રો, જો નિયમિત ગતિ કરતો પદાર્થ હશે ને તો એનો અંતરવિરુદ્ધ સમયનો આલેખ સુરેખ રેખા મળશે. બરાબર. જે સમય અક્ષ સાથે ઢળતો હોય અને આલેખનું ઢાળનું મૂલ્ય એ 0 હોય એટલે સુરેખ રેખા મળે. અંતરવિરુદ્ધ સમયનો આલેખ સુરેખ રેખા, સીધી રેખા મળશે. બરાબર. અને તમને કીધું છે કે એક્સ અક્ષ સાથે ઢળતો હોય જે આલેખ એ સમય એટલે કે એક્સ અક્ષ સાથે ઢળતો હોય એટલે કે આલેખના ઢાળનું મૂલ્ય 0 હોય. એટલે કયા પ્રકારનો? ખબર? આ પ્રકારનો. આ ઢાળનું મૂલ્ય 0 કારણ કે સુરેખ આલેખ મળે છે અને એક્સ અક્ષ સાથે ઢળતો મળશે. આ સિવાય અનિયમિત ગતિ કરતા પદાર્થનો આલેખ કેવો હશે? તો કે અનિયમિત ગતિ કરતા પદાર્થનો આલેખ સુરેખ હોતો નથી. એટલે અહીંયા તમે એવું કહી શકો કે નિયમિત ગતિ કરતા પદાર્થનો આલેખ સુરેખ રેખા મળે અને અનિયમિત ગતિ કરતા પદાર્થનો આલેખ સુરેખ હોતો નથી. એના પછી બીજો ક્વેશ્ચન, કોઈપણ પદાર્થની ગતિની બાબતમાં તમે શું કહી શકો કે જેનો અંતર સમયનો આલેખ સમય અક્ષને સમાંતર રેખા હોય? તો આ રીતે સમય અક્ષ એને સમાંતર આવો સીધો આલેખ મળે તો એના માટે તમે શું કહી શકો? તો એવું કહી શકાય કે પદાર્થ સ્થિર હશે કારણ કે સમય સાથે દરેક ક્ષણે પદાર્થનું અંતર બદલાતું નથી. આ ધારો કે પદાર્થનું અંતર છે અને આ ધારો કે સમય છે. તો સમય સાથે પદાર્થનું અંતર બદલાતું નથી એટલે પદાર્થ એ ચોક્કસ અંતરે સ્થિર છે એવું કહી શકીએ. એના પછી કોઈ પદાર્થની ગતિની બાબતમાં તમે શું કહી શકો જેનો ઝડપ સમયનો આલેખ સમય અક્ષને સમાંતર રેખા હોય? તો એવું કહી શકાય, આ ધારો કે તમારો આ સમય અને આ પદાર્થની ઝડપ. તો ઝડપ સમયનો આલેખ છે તો આ રીતે આ એક્સ અક્ષને સમાંતર સીધી રેખા મળે તો એના માટે તમે શું કહી શકો? તો કે પદાર્થ સમય સાથે અચળ ઝડપે ગતિ કરે છે એટલે કે એની ઝડપ આ જગ્યાએ સ્થિર થઈ ગઈ છે. એ સમય સાથે એની ઝડપ એક જ રહે છે, એ બદલાતી નથી. એના પછી
વેગ સમયના આલેખની નીચે ઘેરાયેલા ક્ષેત્રફળનું માપ કઈ ભૌતિક રાશિ દર્શાવે છે? તો કે વેગ વિરુદ્ધ સમયનો તમે આલેખ દોર્યો હશે ને, આ તમારો વેગ અને આ તમારો સમય. તો વેગ વિરુદ્ધ સમયનો ધારો કે તમને આ પ્રકારનો આલેખ આમાં મળે તો એમાં વચ્ચે બે બિંદુઓને નીચેની તરફ લંબાવતા જે ઘેરાયેલો ભાગનું ક્ષેત્રફળ છે ને એ તમને સ્થાનાંતરનું મૂલ્ય આપે. અને સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થ માટે આ સ્થાનાંતરનું મૂલ્ય એ તેનું અંતર દર્શાવે છે. બરાબર. તો આજે આપણે અંતર વિરુદ્ધ સમયનો આલેખ કેવી રીતે આપણને ઝડપ શોધતા શીખવાડે છે એના વિશે સમજ્યા. આ સિવાય વેગ વિરુદ્ધ સમયનો આલેખ કેવી રીતે દોડાય, પદાર્થની કયા પ્રકારની ગતિ માટે કયો આલેખ મળે અને કેટલાક પ્રશ્નો એની આજે આપણે ચર્ચા કરી. હવે એના પછી જે નિયમિત પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટેના કેટલાક સમીકરણો છે એનો વિગતવાર ઉકેલ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.